આજે આપણે લાવ્યા છીએ બુટકટ, જે આપણે ગુજરાતીમાં બુટકટ પેન્ટ કહેવાય અને બેલ બોટમ એમના નામથી પણ પેન્ટ ઓળખાય છે. એમનું આજે આપણે કટિંગ કરીને તમને શીખવાડીશ. તો હાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણું બેલ બોટમ જે પેન્ટ છે એનો લંબાઈ 41 છે, કમર 37 છે, સીટ 36 નું છે, મોરી 20 ની છે અને સાઈઝ છે આપણી 23. અને જે આપણે ઘૂંટણું કહીએ એ છે 18. એના હિસાબે આપણે કટિંગ કરશું. પેલા અહીંથી આપણને ક્રોસ લીધો, સીધું કાપડ. આ ભાઈનું ફીટ છે 36 નું. 36 ના હિસાબે ચોથો હિસ્સો જે આપતું હોય નવો પટ્ટી કરશે. ભાઈનું લંબાઈ જેવું છે 41 નું. અહીંયા 41 ઉપર ક્લિક કરશું. અહીંથી તમે 6 સાડા 11 બીજી રીતે તમે આવી રીતે કરી શકો છો. 25 છે એટલે 4 કરી અહીંથી તમે અઢી ઇંચ ઉપર ટીક કરજો. હવે આ આપણું ઘૂંટણું થયું, આ આપણી સાઈઝ છે. હવે આ આપણું ઘૂંટણું થયું, આ આપણી સાઈઝ છે, આ આપણી મોરી. હવે ભાઈનું સાઈઝ છે 23.5 નું, તો 1 ઇંચ ઓછું કરી 11.25 આવે એટલે 11.25 ઉપર ટીક કરશું. અને અહીંથી તમને 1.5 ઇંચ આપણું જે કની કહેવાય છે ચેન, એ અહીંયા ટીક માર્ક કરજો. અને ભાઈનું બોટમ છે 20 નું, તો 10 અડધું કરી. જે પટ્ટી છે બને ટીકના હિસાબે 1.5 ઇંચ બધી છે, 1.5 ઇંચ અંદરની થાય. મારી ઘૂંટણ છે 18 નું, તમે 9 ઉપર ટીક કરો. કદાચ અહીં કાપડ ઓછું વધતું હોય, તમને લાગતું કાપડ જોઈશે, તો અહીંથી 1 ઇંચ ઉપર ટીક કરી આવી રીતે થોડું ગ્રાઉન્ડ ઓછું કરી શકો. આપણને ગ્રાઉન્ડ ઓછું નથી કરવાનું. કમરભાઈનું છે 37 નું, અહીંયા 8.5 નું ટીક કરું. ચોથાઈ હિસ્સો આપણું 7.5 નું થાય અને 1 ઇંચ આપણું જે સિલાઈ મારું હતું અડધો ઇંચ અહીંથી થોડુંક ડાઉન કરીને ક્રોસ મારતું. અહીંયા આપણું પોકેટનું 2 ઇંચ 7 ઇંચ. કમર છે 37 નું અને લંબાઈ છે 41 નું. સાઈઝ આપણું છે 23.5 નું, ઘૂંટણ છે 18 નું, મોરી છે 20 નું. અહીંથી નીચે પટ્ટી વાળવા માટે 1.5 ઇંચની એક્સ્ટ્રા ચેક માર્ક લગાવે. નહીં કટિંગને સ્ટાર્ટ કરીને
આવી રીતે આગળનો ભાગ કટિંગ કરવામાં આવે છે. હવે આપણે પાછળનો ભાગનું કટિંગ કરશું. ભાગની આપણને કટિંગ કરવાની છે. એ કઈ રીતે થઈ શકે છે એ તમે જાણો. આવી રીતે આગળનો ભાગ જે હોય એ કાપડ જે એક્સ્ટ્રા વધતું હોય એના માટે રાખવામાં આવે છે. આ જે જગ્યા છે અહીં ફિક્સ, અહીં પણ ફિક્સ આવે છે. બાકીનું જે વધારું દેખાય છે એ કટિંગ કરવામાં આવશે. હવે અહીંથી જે આપણું 2 ઇંચ આપણું કદાચ સિલાઈનું થઈ જાય, 1 ઇંચ આપણને એક્સ્ટ્રા છોડવાનું છે, એટલે 3 ઇંચ. અડધો ઇંચ આપણને ડાઉન કરવાનું છે. ને આ જે ટેક માર્ક છે તે આપણને 2.5 ઇંચ મૂકવાનું છે. અહીંથી આપણને 2 ઇંચ ને 1.5 ઇંચ. અહીંયા 2 ઇંચ, અહીંયાથી આપણું 1.5 ઇંચ. આવી રીતે પાછળના ભાગને પણ કટિંગ થાય છે. જે આપણે ક્રોસ મારે છે હિસાબે કટિંગ કરી નાખો. અહીંથી 1/2 ઇંચ મૂકી અને આપણું કમર જે 3.5 નું છે એટલે ચોથો વિષય 7.5 અને 7.5 જે વચ્ચે અંતર આવતું હોય 0.4 કરી આપણું પાછળનું જે પોકેટ બનાવવામાં આવે છે અહીંથી આપણું પોકેટ બનશે આ જગ્યાએ. આ તમે જોયું કે બૂટકટ અને જે બોલ બટન કહેવામાં આવે છે એમની કટિંગ કઈ રીતે થઈ શકે છે. આજે આપણે કટિંગ શીખવાડી આખી આપણા ત્યાં અહીંયા ગુજરાતમાં બૂટકટ કહેવામાં આવે છે અને આગળ બોલ બેટમ પણ કહેવામાં આવે છે. આ આપણે જે શીખવાડ્યું આ બોલ બેટમની કટિંગ હતી, બૂટકટની કટિંગ હતી. ને આગળના વિડીયોમાં આ તો રૂસિંગ પેન્ટ હતું. આના કરતાં પણ વધારે ફિટિંગવાળું પેન્ટનું કટિંગ તમને શીખવાડશું.